ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે જે જોયું છે તે પહેલાં જોયું કે તો આપણે પાંચમો પાઠ તેના ગતિના નિયમોમાં પ્રસ્તાવના એની જોઈ લીધી છે. એના સાથે પછી જડત્વનો નિયમ અને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જોઈ લીધો છે. હવે આગળ જે આપણે જોવાના છે તે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, પરંતુ એ સમજવા પહેલા આપણે એક મહત્વની એક વ્યાખ્યા જોવી પડશે, જે છે વેગમાન. કેમ વેગમાન? તો આપણે જાણીએ છીએ તેમ કે ન્યૂટનના ગતિનો નિયમ બીજો નિયમ જે છે તે વેગમાન ઉપર આધારિત છે. એટલા માટે વેગમાનને પહેલા વ્યાખ્યાયિત કરવો જરૂરી છે. તો વેગમાન શું છે તે બધા આપણે જાણીએ છીએ કે વેગમાન એટલે કે વેગ અને દળનો ગુણાકાર છે. વેગ અને દળનો ગુણાકાર એટલે કે તેની સંજ્ઞા છે સ્મોલ p, એટલે કે આપણે લખી શકીએ m ગુણ્યા v. જે m એ દળ છે અને v એ વેગ છે. દળ અને વેગના ગુણાકારને આપણે શું કહીએ છીએ? વેગમાન કહીએ છીએ. હવે આપણે નવમા ધોરણમાં ભણી જ ગયેલા છે કે વેગમાન એ ક્યાં અને કેવી રીતે વપરાય છે, પરંતુ આપણે થોડુંક એનું પાછું રિવાઇઝ કરી દઈએ તો વેગમાન એટલે શું? તો વેગમાન એ પોતે એક રાશિ છે, પરંતુ એ વેગમાનની રાશિનું કોઈ એટલું બધું મહત્વ નથી, પરંતુ વેગમાનમાં થતા ફેરફારનું મહત્વ છે. હવે વેગમાનમાં થતો ફેરફાર કેવી રીતે? તો આપણે જોઈ શકીએ છીએ કે વેગમાનમાં દળ અને વેગ બે રાશિ સમાયેલી છે. હવે આપણે જાણીએ છીએ કે દળ જે છે તે હંમેશા અચળ રહેવાનું છે. એ કેવું રહેવાનું છે? અચળ. હવે વેગ જે છે એ વેગ એ બદલાય છે. એ કેવું છે? બદલાયા કરે છે સમય સાથે. એટલે વેગમાન એનો બદલાયા કરે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે વેગમાન બદલાતો રહે છે. વેગમાનમાં વેગમાન બદલાય છે, પણ એના પાછળનું કારણ શું છે? તો વેગ બદલાય છે એટલે વેગમાન બદલાય છે. હવે એના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ, તેના દ્વારા તમને વધારે ખબર પડશે કે વેગમાન કેવી રીતે એક મહત્વનો ભાગ ભજવે છે, વેગમાનનો ફેરફાર કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે આ ઉદાહરણમાં એવું લઈએ કે આપણી પાસે એક સાયકલ છે અને એક કાર છે. હવે સાયકલ અને કારનું દળ જો આપણે વિચારીએ તો સાયકલનું એક સ્મોલ m જેટલું દળ હશે અને કાર ઓબ્વિયસ વસ્તુ છે, ભારે છે, એટલે એનું દળ વધારે હશે, કેપિટલ M આપણે લઈએ. હવે એ બંનેનો વેગ મારે v બરાબર આપણે કોઈક લઈ લઈએ 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલો મારે મેળવવો છે. હવે 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલો મારે વેગ મેળવવો હોય તો હવે મારે સાયકલ અને કાર બંનેને બળ આપવું પડશે. હવે સાયકલ અને કાર બંનેને જો બળ આપવાનું આપણે વિચારીએ તો સાયકલને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મારે મેળવવી હોય તો મારે જે બળ આપવું પડશે તે બળ કારને જે આપવા પડતા બળની સરખામણીમાં ઓછું હશે. કેમ કે તમે સમજી શકો છો કે સાયકલનું દળ કારની દળ કરતાં કેવું છે? ઘણું ઓછું છે. એટલે સાયકલ અને કારમાં દળનો ફરક છે. હવે વેગ તો આપણે બંનેના સમાન લાવીએ છીએ v જેટલો, કેટલો? 20 કિલોમીટર પ્રતિ કલાક, પરંતુ એ બંનેના વેગમાનમાં ફેરફાર જોવા મળશે. કોનો વેગમાન વધારે જોવા મળશે? તો કારનો વેગમાન કેવો જોવા મળશે? વધારે. અને સાયકલનો વેગમાન કેવો જોવા મળશે? ઓછો. હવે આ બંનેના વેગમાનમાં જે ફેરફાર કરવા માટે જે બળ આપવા પડ્યું તે બળ બી આપણે જોઈ શકીએ છીએ કે અહીં વેગમાન ઓછું બને છે, તો એના માટે જે બળ વાપર્યું તે બળ કેવું વાપર્યું? ઓછું વાપર્યું. જ્યારે કારને એટલો જ વેગ આપવા માટે બળ કેવું વાપરવું પડ્યું? વધારે વાપરવા પડ્યું છે. એટલે આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વેગમાનનું મૂલ્ય સમાન થતા પણ આપણે બંનેમાં બળ કેવું આપવું પડ્યું? ઓછું અને વધારે આપવા પડ્યું છે. બરાબર? આ એક ઉદાહરણ છે. હવે આવું જ એક બીજું ઉદાહરણ લઈએ. આ એક ઉદાહરણ છે અને આપણે ઉદાહરણ નંબર આપી દઈએ. બીજું એક ઉદાહરણ લઈએ. હવે આપણે એમ કહીએ કે એક બિલ્ડિંગ ઉપરથી 3 માળની બિલ્ડિંગ છે,
એ 3 માળની બિલ્ડિંગ ઉપર એક પ્લાસ્ટિકનો દડો અને એટલા જ માપનો એક પથ્થર, આપણી પાસે બે વસ્તુ છે, એક પ્લાસ્ટિકનો દડો અને એટલા જ માપનો પથ્થર છે. હવે આપણે જો એને એ 3 માળની બિલ્ડિંગ ઉપરથી છોડી અને નીચે કોઈ વ્યક્તિ એને પકડવા ટ્રાય કરે, એને કેચ કરવા ટ્રાય કરે, તો આપણે સમજી શકીએ કે એ પ્લાસ્ટિકના દડાને ઈઝીલી પકડી શકશે. પરંતુ એટલા જ આકારના જો પથ્થરને પકડવા જશે તો એના હાથમાં ખૂબ જ બળ લાગશે, ખૂબ જ એને વાગશે. કેમ? તો એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનું કારણ આ છે કે એનું દળ હશે, પ્લાસ્ટિકના દડાનું દળ કેટલું હશે? સ્મોલ m, અને પથ્થરનું દળ કેટલું થશે? કેપિટલ M. વધારે દળદાર હશે, આકાર એટલો જ હશે પરંતુ એ નક્કર છે એટલે કેવું હશે? વધારે દળ હશે. એટલે હવે એનો વેગ તો બંનેનો સમાન આવશે, ઉપરથી એક સાથે છોડવાના છે તો એક સાથે છોડતા આનું વેગમાન mv, આનું કેપિટલ mv. હવે જો જોઈએ તો આ અને આ પથ્થરના વેગમાનમાં ફરક કેવો પડ્યો? તો ફરક બંનેના વેગ તો સમાન છે પરંતુ દળ જુદા જુદા છે. આનું દળ ઓછું છે, આનું દળ વધારે છે. તો આનો વેગમાન ની વાત કરીએ તો અહીં જે આનો વેગમાન આવશે તે વેગમાન કેવો આવશે? ઓછો. પરંતુ આ પથ્થરનો વેગમાન કેવો આવશે? વધારે આવશે. સમજ પડે? એટલે આના માટે જે બળ લાગશે તે બળ કેવું આવશે? તે બળ આવશે ઓછું. અને આના માટે જે બળ લાગશે કેવું લાગશે? વધારે લાગશે. સમજ પડે? મેં શું કહેવા માંગુ છું? ચાલો હજુ એક ઉદાહરણ લઈએ, જે થોડું જાણીતું ઉદાહરણ છે. તમે ક્રિકેટ મેચ તો બધા જોઈ હશે. હવે એ જે સીઝન બોલ છે, એટલે કે આપણે કહીએ છે તે બોલ, એટલે કે લાકડાનો જે બોલ આવે તે, એ જે બોલ જે છે તે ક્રિકેટર રમે છે ત્યારે એ લોકો કેચ પકડે છે ત્યારે ખૂબ જ ઝડપથી એ દડો આવે છે. તમે જાણતા હશો તેમ કે 140 થી 150 કિલોમીટર પર કલાકની ઝડપે દડો ફેંકવામાં આવે છે અને બેટ દ્વારા ફટકારતા એનો વેગ હજુ વધી જશે. હવે એટલી ઝડપથી દડો આવે છે ત્યારે એ ક્રિકેટરો એને પકડે છે ત્યારે તમે જોયું હશે કે એ દડાને પકડતા હાથને થોડો પાછળ ખેંચે છે આ રીતે. એનું કારણ શું છે? તો એનું કારણ આપણે જાણીએ છીએ કે એ લોકો એનો વેગ ઘટાડવા માટે, ધીમે ધીમે ઘટાડવા માટે શું કરે છે? હાથને પાછળ ખેંચે છે. એટલે એનાથી શું થશે? તો આપણે જે આ બીજું ઉદાહરણ જોયું તેમાં આપણે જાણીએ છીએ જેમ કે પ્લાસ્ટિકનો દડો જો તો હલકો હતો એટલે એને પકડવા માટે વધારે આપણને બળ લાગશે નહીં. હવે પથ્થરને આપણે પકડવા જશું તો આપણને શું લાગે? હાથમાં વાગશે. સેમ જે લાકડાનો બોલ થવાનો તે બોલમાં શું થવાનું? તો એ આપણને હાથમાં વાગે. જો આપણે ડાયરેક્ટ જો પકડી લઈએ, અનુભવ નહીં હોય ક્રિકેટનો અનુભવ નહીં હોય ને જો ડાયરેક્ટ એને પકડવા જઈએ તો આપણા હાથમાં ઘણું ઈજા પહોંચશે. પરંતુ જો અનુભવી ક્રિકેટર હશે તો શું કરશે? એ દડાને પકડતા પોતાનો હાથ પાછળ ખેંચશે. હવે એનાથી શું થશે? તો એનાથી જે વેગમાનમાં ફેરફાર ઉદ્ભવશે. વેગમાનમાં ફેરફાર ઉદ્ભવશે એટલે કે પહેલાંનો જે વેગમાન હશે તે વેગમાન અને અંતે જે વેગમાન હશે તે વેગમાનમાં ફેરફાર હશે. અને એ વેગમાનમાં ફેરફાર હશે તે બળ જે છે તે બળ ઓછું લાગશે. અને એના માટેનો જે સમયગાળો છે એટલે કયો? તો આ દડાને પાછળ ખેંચવા માટે જો એ સમયગાળો સૂક્ષ્મ હોય અને એના માટે જો આપણે વેગમાનમાં ફેરફાર કરીએ તો એનાથી આપણા હાથ પર જે આઘાત લાગે છે, એ બળ લાગે છે તે કેવો લાગશે? ઓછો લાગશે. જેનાથી ઈજા પહોંચવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. સમજ પડે? એટલે આ જે વેગમાનનો ફેરફાર છે તે નાના સમયગાળામાં કરવામાં આવે છે. હવે એ જે વેગમાનનો ફેરફાર જો નાના સમયમાં કરવામાં આવે તો એ જે બળનો આઘાત છે, એટલે કે બળ જે લાગે છે તેનો આઘાત કેવો હશે? ઓછો હશે, ઈજા ઓછો પહોંચશે. સમજ પડે? હવે એ જ રીતે આગળ એક ઉદાહરણ જોઈએ તો આ જે આગળનું ઉદાહરણ છે તેમાં આપણે એવું વિચારીએ કે એક
દોરી ઉપર એક પથ્થર બાંધેલો છે અને એ પથ્થરને આ રીતે ગોળ ગોળ ફેરવવામાં આવે છે, ગોળ ગોળને ફેરવવામાં આવે છે. આ આકૃતિ તમને બુકમાં આપેલી છે. હવે આ જે દોરીવાળો પથ્થર બાંધેલો છે તેને પહેલા આપણે દોરીની ત્રિજ્યા આપણે વધારે રાખીને એને ગોળ ગોળ ફેરવીએ છીએ. તો એ ગોળ ગોળ ફેરવવા માટે જે બળ આપવું પડશે તે બળ આપણી આંગળી ઉપર લાગશે તે બળ કેવું હશે? ઓછું હશે. કેમ? તો જ્યારે આપણે મોટી ત્રિજ્યા રાખીને એને ગોળ ગોળ ફેરવશું તો એનો વેગ જે હશે તે ઓછો હશે અને એના કારણે આપણે આંગળા ઉપર જે બળ લાગતું હશે તે કેવું હશે? ઓછું હશે. પરંતુ જેવું આપણે એ ત્રિજ્યા નાની કરીને આપણે ફેરવીએ તો આપણી આંગળી ઉપર જે બળ લાગશે તે કેવું લાગશે? વધારે લાગતું થશે. હવે એના પાછળનું કારણ શું છે? તો તમે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી જ ગયા છો નિયમિત વર્તુળમય ગતિ. અને એ નિયમિત વર્તુળમય ગતિની અંદર તમે જોયું હશે કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે ત્યારે તે આ રીતેનો વેગની દિશા બદલાયા કરે છે. અને એ વેગની દિશા ક્યાં હોય? તો એ વસ્તુને સ્પર્શકની દિશામાં એ વેગની દિશા હોય છે. વેગનું મૂલ્ય તો અચળ રહે પરંતુ વેગની દિશા બદલાયા કરે છે. કે વેગ સદિશ રાશિ છે એટલે વેગનું મૂલ્ય બદલાશે તો વેગમાન પણ બદલાયા કરશે. સમજાય? એટલે વેગમાન બદલાયા કરશે એટલે વેગમાન બદલાય તો આપણી આંગળી ઉપર લાગતું બળ પણ બદલાતું રહેશે. જે કારણોસર આપણે જ્યારે મોટી ત્રિજ્યા રાખીએ છીએ ત્યારે વેગ ઓછો હોય છે અને ત્યારે જે વેગની દિશા છે તે ઓછા પ્રમાણમાં બદલાય છે. કેમ? તો મોટું રાઉન્ડ બને છે એટલે વેગ કેવા બનશે? વેગના સદિશો કેવા બનશે? ઓછા બનશે. પરંતુ જ્યારે આપણે નાનું ત્રિજ્યા રાખીને આપણે ગોળ ફેરવશું તો એને વેગ સદિશો વારે વારે બદલાતા રહેશે અને વેગ સદિશો વારે વારે બદલાશે તો વેગમાન વારે વારે બદલાશે અને એના કારણોસર આપણી આંગળા ઉપર એનું બળ વધારે લાગે છે. સમજ પડી? હવે આના આધારે આપણે આ બધા ઉદાહરણોનું આપણે તારણ કાઢીને આપણે શું કરવાનું છે? તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ મેળવવાનો છે. બરાબર?